સુરતના કાપોદ્રા વિસ્તારની ઘટના ડોક્ટર પ્રતિક માવાણી વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાઈ। પેશન્ટ યુવતીની તપાસ દરમિયાન છેડતી કર્યાના આક્ષેપ। યુવતીની ફરિયાદના આધારે તપાસ। સુરતના કાપોદ્રા વિસ્તારમાં વધુ એક છેડતીનો બનાવ સામે આવ્યો છે। ડોક્ટર દ્વારા રિસેપ્શનિસ્ટ યુવતીની છેડતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। આ સાથે જ લોકો દ્વારા ડોક્ટરને તેની જ ઓફિસમાં ઘૂસીને આ મામલે માર મારવામાં આવ્યો હતો, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે। હાલ તો આ ડોક્ટર સામે છેડતીનો ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે ડોક્ટરને માર મારવામાં આવતા ગંભીર ઈજાના પગલે આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો। મળતી માહિતી પ્રમાણે કતારગામ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક્સરે અને સોનોગ્રાફીમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરે છે। યુવતી રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરીને પરિવારને આર્થિક મદદરૂપ થઈ રહી છે। આ યુવતીએ સરથાણા વિસ્તારમાં ફ્લોરર વુમન હોસ્પિટલ ચલાવતા ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર પ્રતિક માવાણી સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે। डॉक्टर द्वारा हाथ पर किस કરીને छेड़ती કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। छेड़ती का आरोप रखा गया है, किस तरह की छेड़ती थी और क्या फरियाद दाखिल की गई है? कल तारीख 29 जनवरी को कापोद्रा पुलिस स्टेशन के विस्तार में फ्लोरल वुमेंस हॉस्पिटल में डॉक्टर प्रतीक मवानी जो गायनेकोलॉजिस्ट हैं उनके खिलाफ एक छेड़ती का गुना रजिस्टर हुआ है। इसमें धारा BNS की 74 और 75(2) के तहत दर्ज किया गया है। छेड़ती का आरोप लगा है और इस मामले की तपास जारी है। हमने स्टेटमेंट रिकॉर्ड किया है और अभी हम बाकी सीसीटीवी फुटेज और बाकी शाहिद के बिहाफ पे हम स्टेटमेंट रिकॉर्ड करके आगे इन्वेस्टिगेशन कर रहे हैं। सर, कैसे छेड़ती की थी, किस तरह का एलिगेशन है महिला का? महिला का एलिगेशन ये है कि उन्होंने कुछ बोलचाल की है और कुछ टच किया है, तो इसके बिहाफ पे हमने FIR दर्ज किया है अभी।